સુરતના ઊન પાટિયા વિસ્તારમાં રમતા રમતા 2 માળની બિલ્ડિંગથી નીચે પટકાતા 11 વર્ષીય કિશોરના ખભાથી ઘૂસીને મોઢાના ભાગેથી લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો છે. ઊન વિસ્તારમાં તિરુપતિનગર નજીક આવેલા મહેમૂદિયા મદ્રેસામાં અભ્યાસ કરતો 11 વર્ષીય નાવિદ મદ્રેસાની 2 માળની બિલ્ડિંગની છત ઉપર રમી રહ્યો હતો. તે દરમિયાન બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. છત ઉપર વરસાદી પાણી ભરાયેલું હોવાના કારણે તેનો પગ લપસી ગયો અને તે સીધો જ બાજુની બાંધકામ સાઇટ ઉપર પટકાયો હતો, જ્યાં ઊભા રાખેલા લોખંડના પિલરનો સળિયો તેના શરીરમાં અંદર ઘૂસીને આરપાર નીકળી ગયો હતો. પ્રત્યક્ષદર્શી શાકીબે જણાવ્યું હતું કે મદ્રેસાની 2 માળની બિલ્ડિંગની છત ઉપર તે બાળક રમી રહ્યો હતો અને વરસાદના કારણે છત ઉપર પાણી હોવાથી તેનો પગ લપસ્યો અને તે બાજુમાં બની રહેલા મકાન ઉપર નીચે પડ્યો હતો. નીચે પડતા જ લોખંડનો સળિયો ખભાથી મોઢા સુધી આરપાર થઈ ગયા છતાં કિશોરનો ચમત્કારિક બચાવ થયો છે. તબીબોએ શરીરની અંદર ખૂંપેલો સળિયો સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ કિશોરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જેથી પરિવારજનો અને તબીબોએ રાહતનો શ્વાસ લીધો છે. बच्चे मदरसे में पढ़ रहे थे, वो शायद एक खेल रहे थे। ये लंच के बाद 1 बजे के बाद बच्चे का छुट्टी होता है, सुनने में आया वो खेल रहे थे, 1 मंजिल पे से नीचे गिरे। नीचे उनका जो सरिया जो है, नीचे कच्चा मकान बन रहा था, तो सरिया उसको पीछे से घुस के सीधे मुंह से बाहर हो गया है। तो अभी मैं उधर जाऊंगा, देखूंगा। अभी फिलहाल अभी उसका दवाई सिविल में करवा रहा हूँ। ये चीज़ बच्चे की हालत बहुत मतलब ख़राब है। 20% डॉक्टर साहब बता रहे हैं बस कि बच जाएंगे, बाकी वो कोशिश कर रहे हैं। बोला मैं अपनी तरफ से फुल कोशिश कर रहा हूँ।